હનુમાન કરે હું અગય રાજો એ ભરત રાયની સગી ઉભો રે ઓ જય વદરંગી માળા તમને લાગુ એ ભાઈઓ ને એ કરોળિયો તમને પ્રભુ કોઈ દી નિદ્રા આધીન હોય નહીં કદાચ જો નિદ્રા આધીન હોય તો સૃષ્ટિ રાહ ટાળતે માટે તમે પૂછતા હો અરે પ્રભુ આપને કોઈ ભક્ત મળવા માંગે અરે એ તો મારો લાડીલો ને પ્રેમેલો ભક્ત છે અને રાજી ખુશી અંદર આવો છે એ યાદ લલાતે એ પટારે પ્રભુ સેના રે બજા મારો ગુનો ક્ષમા કરો પ્રભુ અરે આ લાડીલાના પ્રેમીલા ભક્તના ગુના હંમેશા માટે સમાજ હોય છે અરે આ ભક્તરાજ તમારે એટલું કષ્ટ વેચીને પોકરણગઢ થી અહીંયા સુધી આવવાનું કારણ અરે પ્રભુ અંદર આમી સવો સૃષ્ટિનો નાથ છો દુખિયાના મોઢે દુખ શા માટે ગૌરવ છો અરે મારે તમારા મુખે સાંભળવું અરે પ્રભુ એ આજે પોકરણગઢની બલદા મુદને મેણા રે બોલે અરે પ્રભુ સવારત ને પરમારત બે કામે આવ્યો છું પ્રભુ અરે હા ભક્તરાજ શું તમારું સવારત ને શું તમારું પરમારત સવારત એટલે પ્રભુ શેર માટેની ખોટ છે પરમારત એટલે 12 ગામમાં ભેરબા નામનો રાક્ષસ છે માણસ મનુષ્ય પંખી કોઈ વસ્તુ રહેવા નથી દેતો અરે હા ભક્તરાજ લો આ તમને અમર ડાલીના પેલા પુષ્પ આપો
પારણીએ પધરાવી 9 માસ સેવા કરશો એટલે મારથી મોટા હળધારી બળરામ આપના ઘરે અવતાર ધારણ કરશે. અરે પ્રભુ, એક દીકરે દીકરા વાળા નો કહેવાય અને 1 રૂપિયા રૂપિયા વાળા નો કહેવાય. પુત્ર જોઈ તો આપની જેવા જોઈ. અરે આ ભક્તરાજ, આ ધરતી ઉપર હું મારી જેવું તો હું એક છું. હું તમને આથી બીજો ક્યાં લાવી? અરે પ્રભુ, પુત્ર જોઈ તો આપની જેવા જોઈ છે. અરે આ ભક્તરાજ, લ્યો આ અમર ડાલીનું તમને બીજું પુષ્પ આપું. હે જી આવા અમર ડાલીના બીજા પુષ્પ આપું. હે પુષ્પને પારણીએ પધરાવ સેવાયની કરો નવ માસ. આવા ધીરે ધીરે દ્વારિકા લોઠા ઘર આવશે રે. અરે આ ભક્તરાજ, આમાં ડાલીના બીજા પુષ્પ આપ્યા એને પારણીએ પધરાવું છું. સેવા એની 9 માસ કરજો એટલે હું તમારી ઘરે અવતાર ધારણ કરું. અરે પ્રભુ, પેલા પુષ્પ આપ્યું એમના નામ શું રાખ્યું? એ એવા રાખજો વીર મધે ગરુડા અરે પ્રભુ, બીજું પુષ્પ આપ્યું એમના નામ શું રાખ્યું? એ એવા